20 તારીખે જ્યારે જંતર મંતર પર માર્ચ થવાની હતી અને જે જાબાઝ દિલ્હી પોલીસ છે તેમણે પોતાનું કામ કર્યું, પોતાના કર્તવ્ય અને નિષ્ઠા જે બતાવી પોતાના કામને લઈને એ જાબાઝ દિલ્હી પોલીસને ફરી એકવાર પોતાનું જાબાઝી બતાવવાનો મોકો મળ્યો છે। કારણ કે વિશ્વ હિન્દુ રક્ષા દળ દ્વારા દિલ્હી પોલીસને સીધો અને ખુલ્લો પડકાર ફેંકી દેવામાં આવ્યો છે। આ પડકાર એવો છે કે જે આંદોલનકારીઓ છે, જે પ્રદર્શનકારીઓ છે, તેમને 26 તારીખે તેઓ લાલ કરવાના છે અને આવી ચેલેન્જ સીધી જ રીતે ક્યાંક દિલ્હી પોલીસને આપી હોય એવું લાગી રહ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। 20 તારીખે આપણે દિલ્હી પોલીસ કેટલી જાબાઝ છે તેનો નમૂનો જોયો અને જે વિદ્યાર્થીઓને લાઠીઓ મારી એ પણ આપણે જોયું। હવે ફરી એકવાર દિલ્હી પોલીસને પોતાની જાબાઝી બતાવવાનો મોકો મળ્યો છે, કારણ કે વિશ્વ હિન્દુ રક્ષા દળ દ્વારા તેમના જે અધ્યક્ષ છે પિંકી ભૈયા, એ પિંકી ભૈયા દ્વારા દિલ્હી પોલીસને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે, પડકાર ફેંકવામાં આવ્યો છે કે 26 તારીખે તેઓ તેમના સંગઠનના લોકો સાથે જંતર મંતર પર જવાના છે। જંતર મંતર પર જઈને તેઓ પોતાના હાથમાં લાઠીઓ રાખશે અને લાઠીઓ રાખીને જે પણ આંદોલનકારીઓ છે, જે પ્રદર્શનકારીઓ છે, એવા વિદ્યાર્થીઓને દંડા મારશે। આ સિવાય સપા, કોંગ્રેસ અને જે ચંદ્રશેખર આઝાદ છે એ તમામ લોકોને, જે નેતાઓ છે, એમને દંડા મારશે અને એમના લાલ કરી નાખશે। શા માટે? કારણ કે એ હિન્દુ વિરોધી છે અને આખું આંદોલન હિન્દુ વિરોધી છે તેવું તેમનું માનવું છે। હવે જે આ એમણે વિડીયો સામે મૂક્યો છે અને વિડીયો સામે આવ્યો છે એ પરથી સીધું જ લાગી રહ્યું છે કે જે 20 તારીખે દિલ્હી પોલીસની જાબાઝી જોઈ છે, ત્યારબાદ એમણે સીધી જ રીતે દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો છે કે જે તમને અસામાજિક તત્વો લાગતા હતા ને એમણે તમને લાઠીઓ મારી, હવે અમે મેદાને આવીએ છીએ, રોકી શકતા હોય તો રોકી લેજો। કંઈક આડકતરી રીતે આવો પડકાર ફેંક્યો હોય એવું લાગી રહ્યું છે। પહેલા અહીંયા વિડીયો જોઈએ જેમાં એ આડકતરી રીતે દિલ્હી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। सभी भाइयों को कहना है, आप लोग ये समझिए, हमारे देश का माहौल खराब करने के लिए आज जंतर मंतर पर जितने भी लोग हैं वो सारे के सारे सनातन के विरोधी हैं और उनको कुछ न कुछ ऐसा मुद्दा चाहिए था कि वो किसी भी रूप में हमारे भारत पर कुछ न कुछ ऐसा आघात करें, कुछ भी करें, लेकिन वो हमारे देश को पूरे विश्व में बदनाम करने का कार्य करें, क्योंकि ये देश सनातनियों का देश है। और आज वहां जिस प्रकार जो लड़कियां हैं वो अश्लीलता फैला रही हैं, वो किस किस तरीके के, मतलब मैं आपको बता नहीं सकता हूं कि उन्होंने किस किस तरीके की भाषा का प्रयोग वहां किया है और हमारे देश की सेना के लिए कितना गलत बोला है। और वो वही लोग हैं, उमर खालिद, सरजिल इमाम और जितने भी हमारे देश के टुकड़े करने चाहते हैं। और पार्टियों में अगर लें, सपा वाले, कांग्रेस वाले और चंद्रशेखर रावण जो नया नया एक पौधा सा अपने आप को पेड़ मानने लगा है, उसकी भी बुद्धि ठीक करने का काम हम लोग हिंदू रक्षा दल के योद्धा, हमारे देश की छवि हम दुनिया में बदनाम नहीं होने देंगे, पूरी ताकत के साथ उनका विरोध करेंगे। और हिंदू रक्षा दल के जितने भी योद्धा हैं, हम लोग देख रहे थे, हम लोग ये सोच रहे थे कि सरकार कुछ ताकत के साथ ऐसी कार्रवाई करेगी कि हमारे सनातन धर्म पर जिस तरीके से वो चोट पहुंचा रहे हैं, हमारे हनुमान जी के लिए, हमारी सीता माँ के लिए, हमारे राम जी के लिए जो आप शब्द वहां कहे गए हैं, उन जिन्होंने भी ये शब्द बोले हैं वो आज जंतर मंतर पर पूरी ताकत के साथ वहां लगे हुए हैं। और आज मैं पूरे देश के धर्म योद्धाओं से और अपने हिंदू रक्षा दल के योद्धाओं से एक बात कहनी चाहता हूं, आज उनको ठीक करने का काम, उनको मुंह तोड़ जवाब देने का काम, उनके पिछवाड़े लाल करने का काम अब हो गया है। हिंदू रक्षा दल ने आह्वान कर दिया है कि हम इतवार में 26 तारीख को दोपहर 12 बजे जंतर मंतर पहुंच रहे हैं। हम अपनी पुलिस का मनोबल नहीं टूटने देंगे, हम अपनी सेना का मनोबल नहीं टूटने देंगे और इनको ठीक करने का काम केवल और केवल हिंदू रक्षा दल और धर्म योद्धा जितने भी पूरे देश में हैं वो ही कर सकते हैं। तो आप लोग पूरी ताकत के साथ 26 तारीख में
12 बजे जंतर मंतर पहुंचे, हम सभी पहुंच रहे हैं और इनके पिछवाड़े लाल करके ही वापस लौटेंगे और नहीं तो घर वापस नहीं आएंगे। आप અહીં તમે વિડીયો જોયો જેમાં વિશ્વ હિન્દુ રક્ષા દળ દ્વારા આ પ્રકારેની માહિતી આપવામાં આવી છે કે 26 તારીખે તેઓ અસામાજિક તત્વ બનીને ત્યાં જે આંદોલનકારીઓ છે, જે નેતાઓ છે, તેમને બેરહેમીપૂર્વક પીટવાના છે. હવે સીધી જ વાત છે કે જે નિષ્ઠાપૂર્વક દિલ્હી પોલીસ કામ કરી રહી છે આવું થતું ના જ જોઈ શકે, અને એટલે દિલ્હી પોલીસ 26 તારીખ પહેલા આ વિડીયોમાં જેટલા દેખાય છે તમામ લોકોને પકડીને જેલ હવાલે કરશે અને એમને બરાબરનો પાઠ ભણાવશે. એટલે 26 તારીખનું જે ભૂત એમના મગજમાં ચડ્યું છે કદાચ નીકળી જશે. અને આ સિવાય અંદર એક જે વ્યક્તિ છે જેને કદાચ ક્યાંક અંદર એવું લાગતું હશે કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે, એટલે શરમના માર્યા એણે પોતાનું મોઢું સંતાડી દીધું છે, પરંતુ એ જે ગમછા પાછળ મોઢું સંતાડ્યું છે એને દિલ્હી પોલીસ શોધી જ લેશે અને પછી કદાચ એની સર્વિસ દિલ્હી પોલીસ કરી નાખશે. હવે આ પહેલી વાર નથી જ્યારે કોઈ અંધભક્તો દ્વારા આ પ્રકારેનું નિવેદન આપવામાં આવ્યું હોય, કારણ કે અમને ખબર નથી કે જે વિરોધ થઈ રહ્યો છે એ સનાતન ધર્મનો નથી થઈ રહ્યો. જે વ્યક્તિઓ છે, જે વિદ્યાર્થીઓ છે, એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ હિન્દુ જ છે, જેમના પેપર લીકને કારણે એમને અસર થઈ છે. આ સિવાય જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી એમાંય મોટા ભાગના વિદ્યાર્થીઓ હિન્દુ જ છે. એટલે તમે કયા સનાતન ધર્મને બચાવવાની વાત કરો છો? કારણ કે તમારા સનાતન ધર્મના જે યુવા છે એ યુવા પેપર લીક થયું અને એનાથી નાસીપાસ થયા અને એમણે જ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો, પોતાનું જીવન ટૂંકાવવાનો રસ્તો અપનાવ્યો હતો. તમે એમને તો બચાવી ન શક્યા. હવે તમે કયું હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને કયા સનાતનીને બચાવવા ત્યાં જવાના છો અને કોને લાઠીઓ મારવાના છો એ ખબર નથી પડી રહી. આ એવા જ ભક્તો છે જે અત્યાર સુધી સોનમ વાંગચુક જેવા વ્યક્તિને સો કોલ્ડ એન્ટી નેશનલ કહેતા હતા, પરંતુ હવે જ્યારે નરેન્દ્ર મોદી જે આપણા દેશના વડાપ્રધાન છે તેમણે સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને જે ટ્વીટ કરી છે ત્યારબાદ હવે ઈ અસમંજસમાં મુકાઈ ગયા હશે કે હવે સોનમ વાંગચુક માટે અમારે શું કહેવું, કારણ કે અત્યાર સુધી તો તે પણ એમને સો કોલ્ડ એન્ટી નેશનલ કહી ચૂક્યા છે. હવે કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે શું કહેવું, ને કદાચ જે પ્રમાણે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જેનઝીના આંદોલનને લઈને વલણ છે, જે પ્રમાણે સીજેપીના પ્રવક્તા સાથે વાતચીત કરવાની વાત કરી છે, આવતીકાલે 2 વાગ્યાના ઉપર નિર્ણય લેવાની પણ વાત કરવામાં આવી છે, એટલે હવે આ મામલે કદાચ ફરી એકવાર આ લોકોને પસ્તાવાનું થઈ શકે છે. પરંતુ આ બધી વાત 2 નંબરની છે. મુખ્ય વાત એ છે કે દિલ્હી પોલીસને આડકતરી રીતે પડકાર ફેંકી દીધો છે કે અમે અસામાજિક તત્વો બનીને જંતર મંતર પર આવવાના છીએ, તમે ઓળખી શકતા હોય તો ઓળખી બતાવજો. અને હવે દિલ્હી પોલીસ આ ટાસ્ક પૂરો કરી શકે છે કે કેમ, અને આ વિશ્વ હિન્દુ રક્ષા દળના જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોને દિલ્હી પોલીસ શોધીને સર્વિસ કરીને એમને 26 તારીખે આ પ્રમાણેની અરાજકતા ફેલાવતા અટકાવી શકે છે કે કેમ એ જોવું રહ્યું. જો નથી થઈ શકતું તો પછી 20 તારીખે જે થયું એ શું હતું એનો જવાબ તમને તમારી રીતે જ મળી જશે. આખો વિડીયો તમે જોયો, વિડીયોમાં જે પ્રમાણે આ લોકો ધમકી આપી રહ્યા છે પણ તમે જોઈ. હવે આખા વિડીયોને લઈને અને એમના નિવેદનોને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.